નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ઘણા વખત પછી એક એવા મુદ્દા પર ચર્ચા કરવાના છીએ જેની આવનાર સમયમાં આ દેશની રાજનીતિ પર અને રાજકીય સમીકરણો પર ઘણી ઊંડી અસર પડે એવી શક્યતાઓ ક્ષિતિજે ડોકાઈ રહી છે। ચાલુ સાલે બિહાર વિધાનસભા માટેની ચૂંટણીઓ થઈ। બિહાર વિધાનસભામાં એનડીએ સત્તા પર તો આવ્યો, પણ મત કોને કેટલા મળ્યા તે જોઈએ તો આરજેડી ને 23.1%, બીજેપી 19.5%, જેડીયુ 15.4% અને કોંગ્રેસ 9.5%। કોંગ્રેસનું તો આમાં કચ્ચર ઘણ નીકળી ગયું। નામ કે વાસ્તે એમની બિહારમાં અસ્તિત્વ રહે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। પણ જે ચૂંટણી પહેલા જેડીયુ એ મોટા ભાઈ અને બીજેપી નાના ભાઈ એ પરિસ્થિતિ હતી, એમાં પણ ફેરબદલ આવ્યો। બીજેપીને વધારે સીટો મળી, 74 મળી, જેડીયુને 43 મળી। અને આમ છતાંય ચૂંટણી ઢંઢેરામાં જે ઘોષણા કરી હતી તેને અનુલક્ષીને અથવા તો એને શબ્દશઃ વફાદાર રહીને ભારતીય જનતા પાર્ટીએ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનવા માટેનો રસ્તો મોકળો કરી આપ્યો। નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। ત્યાર પછી ઘીના ઠામમાં ઘી પડી જવું જોઈતું હતું, કારણ કે સીટની દ્રષ્ટિએ બીજા નંબરે હોવા છતાં આમ તો સૌથી મોટી પાર્ટી તો તેજસ્વી યાદવ 75 સીટ લઈને બન્યા, પણ સત્તાધારી પક્ષની વાત કરું છું। નીતિશ કુમારને બિહારનું સુકાન 15 વર્ષ બાદ ફરી એકવાર પણ સંભાળવાનો મોકો મળ્યો અને એ રીતે એક વિક્રમી ઇનિંગ્સ મુખ્યમંત્રી તરીકેની નીતિશ કુમારે ફરી એકવાર શરૂ કરી। પણ હમણાં જનતા દળ યુનાઇટેડમાં જે પ્રકારની ગતિવિધિઓ થવા માંડી છે એવા અણસાર આવવા માંડ્યા છે કે જનતા દળ યુનાઇટેડમાં બધું બરાબર નથી। એના તેવર ક્યાંક બદલાઈ રહ્યા છે, એની તરાહ ક્યાંક બદલાઈ રહી છે, એનો અવાજ ક્યાંક બદલાઈ રહ્યો છે। કદાચ એની દિશા પણ આગળ જતા બદલાય તો નવાઈ પામવા જેવું નહીં હોય। 27મી ડિસેમ્બરે બિહારમાં જનતા દળ યુનાઇટેડની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી, જેમાં નીતિશ કુમારે એવું જાહેર કર્યું કે તેમને બિહારના મુખ્યમંત્રી પદે હવે રહેવું નથી। બહુ ટૂંકા સમયમાં ભર્તૃહરિની માફક એમને પણ મને લાગે છે મુખ્યમંત્રી પદનો વૈરાગ્ય આવ્યો। એનડીએ ઈચ્છે તેને પદ સોંપી શકે છે, પોતાને કોઈ પદનો મોહ નથી એવું કહેતા તેમણે ઉમેર્યું હતું કે એનડીએ ઈચ્છે તેને બિહારના મુખ્યપ્રધાન બનાવી શકે છે, પણ તેમણે મુખ્યપ્રધાન નથી રહેવું। આ નીતિશ કુમારની 27મી ડિસેમ્બરની વાત એ જરા ગંભીરતાથી લેવા જેવી, બિહારની રાજનીતિ માટે જ નહીં પણ દેશની રાજનીતિ માટે પણ ખરી। આ ઉપરાંત નીતિશ કુમારે અચાનક જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ પદે પૂર્વ આઈએએસ ઓફિસર અને પોતાના માનીતા રામચંદ્ર પ્રસાદ સિંહની વરણી કરી દીધી। નીતિશ કુમારના જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ પદેથી ખુદે પોતાની જાતને હટાવી લીધી। એમની જગ્યાએ એમણે પૂર્વ મુખ્ય સચિવ, જેમણે બિહારમાં પૂર્વ મુખ્ય સચિવ તરીકે નીતિશ કુમાર સાથે કામ કર્યું હતું, એ રામચંદ્ર પ્રસાદ સિંહ હવે જનતા દળના અધ્યક્ષ પદે બિરાજશે અથવા બિરાજી ગયા।
2019માં થયેલી અરુણાચલ વિધાનસભાની ચૂંટણીમાં આના મૂળ ક્યાંક રહેલા છે. નીતિશ કુમારની આગેવાની હેઠળ જદયુ પક્ષે 15 બેઠકો પર ચૂંટણી લડીને 7 બેઠકો જીતી હતી. રાજ્ય વિધાનસભામાં ભાજપ પછી જનતા દળ યુનાઇટેડ બીજા મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો. ભાજપને અરુણાચલ વિધાનસભાની ચૂંટણીમાં 41 બેઠકો મળી હતી. હવે જનતા દળ યુનાઇટેડના 6 અને પીપીએનો 1 સભ્ય ભાજપમાં જોડાતા ભાજપના ધારાસભ્યોની સંખ્યા 41 થી વધીને 48 થઈ. હવે જનતા દળ યુનાઇટેડ પાસે માત્ર 1 અને એનપીપી તથા કોંગ્રેસ પાસે 4 ધારાસભ્યો છે. એટલે હવે જનતા દળ યુનાઇટેડની સ્થિતિ ત્યાં લગભગ નષ્ટપ્રાય થઈ રહેલા રાજકીય પક્ષ તરીકેની અરુણાચલ વિધાનસભામાં થઈ છે. છેલ્લે બિહારમાં થયેલી ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપનો સૂર જનતા દળ યુનાઇટેડે કાઢ્યો હતો કે જનતા દળ યુનાઇટેડને ફટકો પડે માટે ચિરાગ પાસવાનના લોક જનશક્તિ પાર્ટીને આગળ કરાયો હતો. આમ વોટ કટવા એ એક શબ્દ પ્રચલિત બન્યો હતો આ વખતે બિહારની ચૂંટણી વખતે. એવા એલજેપીએ ભલે સીટ એક જ મળી પણ મતો વેચાઈ ગયા અને પોતે સૌથી મોટો પક્ષ ન બની શક્યા એનો અફસોસ ક્યાંક ને ક્યાંક જનતા દળ યુનાઇટેડને રહ્યો હોય એવા ત્યાર પછીના સૂર એ બાજુથી સંભળાતા હતા. જોકે નીતિશ કુમાર રાજકારણના અનુભવી ખેલાડી છે અને એ ગમે ત્યારે ગમે તે કરી શકે તેમ છે. ભાજપના નેતાઓ આ ના સમજતા હોય એવું બનવાની કોઈ શક્યતા નથી. એટલે કદાચ ભાજપના ધારાસભ્યો વધુ હોવા છતાં પણ એમણે ચૂંટણી પહેલા કરેલું એલાન કે અમારા જે મોરચો છે ગઠબંધન છે એના નેતા નીતિશ કુમાર જ છે, એમના અગ્રણી આગેવાની હેઠળ જ અમે ચૂંટણી લડ્યા છીએ અને નીતિશ કુમાર જ બિહારના મુખ્યમંત્રી બનશે એ ભારતીય જનતા પાર્ટીએ વચન પાડ્યું. આગળ કહ્યું તેમ આરપીસી હવે જનતા દળ યુનાઇટેડના પ્રમુખ બન્યા છે. જનતા દળ યુનાઇટેડ જો કોઈ પણ પગલું ભરે તો તેના માટે હવે સીધા નીતિશ કુમારને જવાબદાર નહીં ઠેરવી શકાય, કારણ કે એ હંમેશા પક્ષ પ્રમુખનું નિર્ણય છે તેમ કહીને એ છટકી જઈ શકે. નીતિશ કુમારે ખુદને એક રીતે આ આખી લડાઈમાંથી સીધા મોરચેથી દૂર કરી દીધા છે. હવેથી આરપી સિંહ જ જનતા દળના બધા નિર્ણયો લેશે અને ભાજપ સાથેની વાતચીત પણ તેઓ જ સંભાળશે. આરપીસીને પક્ષના વડા બનાવવાનો નીતિશ કુમારનો નિર્ણય દર્શાવે છે કે બિહારમાં એનડીએમાં ક્યાંક ને ક્યાંક કંઈક ખલબલી છે, કંઈક હલચલ છે, બધું શાંત નથી ચાલી રહ્યું. પણ આવનારા દિવસોમાં એ ધ્રુજારી વધુ તીવ્ર બનીને સપાટી પર આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. એવામાં નીતિશ કુમારે સામે ચાલીને પોતાની નારાજગી વ્યક્ત કરતું નિવેદન કર્યું છે. નીતિશ કુમારની આ નારાજગી કદાચ અરુણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ જનતા દળ યુનાઇટેડના 6 ધારાસભ્યોને પોતાનામાં સમાવ્યા તેને કારણે વધી ગઈ છે. બીજી તરફ ભાજપના જ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજય પાસવાને કહ્યું છે કે નીતિશ કુમારે હવે રાજ્યનું ગૃહ મંત્રાલય બીજા કોઈને સોંપી દેવું જોઈએ. આ પ્રકારના નિવેદનોથી પણ નીતિશ કુમાર નારાજ છે એવું માનવું છે. દર્શક મિત્રો, આ બધી જ પૃથક્કરણ અથવા એનાલિસિસ જે હું તમારી સામે રજૂ કરી રહ્યો છું તે મારી સમજ મુજબ અને મારા અંગત મંતવ્ય તરીકે હું તમારી સામે મૂકું છું, જેથી પરિસ્થિતિનો ખ્યાલ આવે. બાકી આપણી પાસે જે વિદ્વાન પેનલ છે તેમની પાસેથી આપણે ઘણું બધું જાણવાનું છે. સીએમ પદ છોડવાની જાહેરાત નીતિશ કુમારે કરી એનાથી બિહારનું રાજકારણ ગરમાયું છે. નીતિશ કુમારે જનતા દળ યુનાઇટેડના નવા અધ્યક્ષ પદે જે આરપીસીને નિમ્યા છે, મેં તમને કહ્યું કે પૂર્વ આઈએએસ અધિકારી છે અને નીતિશ કુમાર જે સમાજ સાથે સંકળાયેલા છે એ કુર્મી સમાજમાંથી જ આરપીસી પણ આવે છે. એટલે સમાજની દ્રષ્ટિએ પણ
ઘી ઢળ્યું તો ખીચડીમાં ઢળ્યું છે અને નારિયેળ ફેંકાયું તો ઘર સામે ફેંકાયું છે. તેઓ નીતિશ કુમાર સાથે વર્ષો સુધી કામ કરી ચૂક્યા છે. નીતિશ કુમાર જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે આરસીપીસી તેમના અંગત સચિવ પણ રહ્યા. 2005માં નીતિશ કુમાર સીએમ બન્યા ત્યારે આરસીપીસી તેમના મુખ્ય સચિવ બન્યા. 2010માં તેઓ રાજ્યસભાના સાંસદ પણ બન્યા હતા. આ નીતિશ કુમાર અને એમના જે હવે પક્ષ પ્રમુખ બન્યા તે આરસીપીસી સાથેનો એકબીજા સાથેનો નાતો, એકબીજા વિશેની સમજ ઘણી લાંબી અને ઘણી ઊંડી છે એમ તારણ કાઢવામાં મુશ્કેલી પડે તેવું નથી. પદ સંભાળતા જ સિંહે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે અરુણાચલ પ્રદેશની ઘટનાને ટાંકીને ટોણો મારતા કહ્યું કે અમે અમારા મિત્રોની સાથે કોઈ કાવતરા નથી કરતા, ના તો અમે તેમની સાથે કોઈ વિશ્વાસઘાત કરીએ છીએ. અરુણાચલમાં જદયુના 6 ધારાસભ્યો ભાજપે પોતાની તરફ કરી લેતા વિવાદ શરૂ થયો છે. આરપી સિંહે પદ સંભાળતા જ કહ્યું કે અમે જેની સાથે રહીએ છીએ તેમાં પૂરી ઈમાનદારી દેખાડીએ છીએ. સિંહ કહે છે કે બિહારની ચૂંટણીમાં સહયોગીઓના મત જદયુમાં ટ્રાન્સફર ન થઈ શક્યા, પણ અમારા મત તેમનામાં ટ્રાન્સફર જરૂર થયા, જેને કારણે તેમની બેઠકો વધી ગઈ. અરુણાચલની ઘટનાને ટાંકીને તેમણે કહ્યું કે અમે અમારા જ સહયોગીઓની સાથે કોઈ કાવતરા નથી કરતા, અમારા સંસ્કાર જ એવા નથી જેને કોઈ હલાવી ન શકે. અમે અમારા પક્ષને આગળ વધારવા માટે નિષ્ઠાપૂર્વક કામ કરતા રહીશું. આ કોઈ પણ પાર્ટીનો પ્રમુખ આ જ ભાષામાં વાત કરે એટલે એમણે જે આરસીપીસીએ જે વાત કરી છે એમાં કંઈ નવું દેખાતું નથી. ગયા સપ્તાહની અરુણાચલની ઘટના અંગે આપણે વાત કરી ગયા છે એટલે એની હું પુનરાવલોકનમાં પડતો નથી. આ પરિસ્થિતિના કારણે હવે જે શક્યતાઓ ઊભી થવાની છે એમાં ક્યાં અસર પડી શકે? જ્યાં સુધી લોકસભાનો સવાલ છે ત્યાં સુધી ભારતીય જનતા પક્ષ પાસે પોતાના બલબૂતા પર જ બહુમતી છે અને જનતા દળ યુનાઇટેડ પાસે માત્ર 16 સીટ છે, 6ઠ્ઠા નંબરે છે લોકસભામાં. રાજ્યસભામાં એમની પાસે 5 સીટ છે. એટલે લોકસભા કે રાજ્યસભામાં, કદાચ રાજ્યસભામાં એક સીટ અગત્યની હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, પણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી કઈ તકલીફ પડે તેવું દેખાતું નથી. આજે ચર્ચા કરવી છે કે હવે આવી રહેલ ચૂંટણીઓમાં આની શું અસર પડે, અને આપણે માની લઈએ કે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડના સંબંધો ઘણા લાંબા સમયથી છે. બંને પક્ષના નેતાઓ એકબીજા સાથે ખૂબ નજદીકથી વાત કરી શકે એવી ઉષ્મા ધરાવે છે. ત્યારે આ પરિસ્થિતિ સમેટાઈ જશે કે આ પરિસ્થિતિ આગળ વધે અને એના કારણે બીજી કોઈ નવી ધરી ઊભી થાય, અથવા તો જનતા દળ યુનાઇટેડના સાથે બીજા લોકો પણ આમાં જોડાય અને સરવાળે એક સ્નોબોલિંગ ઇફેક્ટ જેને કહેવાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. આપણે આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે અને સંપૂર્ણપણે આ પરિસ્થિતિમાં આવનાર સમયની રાજકીય પરિસ્થિતિ કેવી રહેશે અને એથી આગળ વધીને કહીએ તો હવેના સમયમાં જનતા દળ યુનાઇટેડ અને નીતિશ કુમારનું ભાવિ કેવું રહેશે એ વિશેની કેટલીક વાતો પણ આપણે આપણી નિષ્ણાત પેનલ પાસેથી જાણીશું. શરૂઆત કરીએ. આપણે સ્ટુડિયોમાં મારી સાથે મારા મિત્ર ડૉક્ટર હરિ દેસાઈ છે, સિદ્ધહસ્ત પત્રકાર છે, પોતે સંશોધનનો અને તેમાં પણ સરદાર પટેલને લાગે ઓળગે છે ત્યાં સુધી એ વિષય પરનો એમનો બહુ સારો અભ્યાસ છે. એક પત્રકારત્વની જે કોલેજ છે અને સંસ્થા છે એના હરિભાઈ ડિરેક્ટર છે અને પત્રકારત્વનું શિક્ષણ આપવામાં માત્ર આ સંસ્થા જ નહીં પણ અન્યત્ર પણ હરિભાઈના ભાષણો સાંભળવા જેવા હોય છે. આપણી સાથે દિનેશ વોરા છે. શ્રીમાન દિનેશ વોરા એ આર્થિક અને રાજકીય સમીક્ષક છે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં કામ કરી ચૂક્યા છે અને પોતે એક અચ્છા પૃથક્કરણકાર એટલે કે એનાલિસ્ટ છે
રાજકીય બાબતોમાં દિનેશજીની સમજ એ ઘણી ઊંચી છે. એ સિવાય પણ નાણાકીય અને અર્થશાસ્ત્રને લગતી બાબતોમાં પણ તેઓ સારી એવી હથોટી ધરાવે છે, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. સંજય ઝા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નેશનલ સિક્યોરિટી સ્ટડીઝના વિભાગના ડીન છે. જેએનયુમાંથી MA અને PhD કર્યું છે. 20 વર્ષથી વધુનો આ ક્ષેત્રનો संजय जी व्यापक अनुभव धरावे छे. संजय जी, मैं मानता हूं कि आप हिंदी में बात करना चाहेंगे, सही है ना? जी नमस्कार। जी, आप हिंदी में बात करना चाहेंगे ना? जी सर। जी, थैंक यू। शुरुआत आपसे की जाए, क्योंकि आप ये पूरे मसला जो मैंने डिस्क्राइब किया, जिस तरह के डेवलपमेंट हुए हैं, अभी जनता दल यूनाइटेड के प्रमुख बदले हैं, वो प्रमुख भी नीतीश कुमार के साथ ब्यूरोक्रेट की हैसियत से उनके पर्सनल सेक्रेटरी रहे, रेलवे मंत्रालय में इनके चीफ सेक्रेटरी रहे जब नीतीश कुमार मुख्यमंत्री थे, और इनके काफी विश्वास पात्र है। तो उनको अभी जदयू के प्रमुख पद का हवाला सौंप दिया है। तो आरसीपी सिंह अब नए प्रमुख है जदयू के, शायद इसकी वजह से भी कुछ तो इक्वेशंस बदलने हैं। क्या लगता है आपको, ये सब जो चीजें, जो विवाद वगैरह चल रहा है, थोड़ी सी नाराजगी भी नीतीश कुमार ने दिखाई है, क्या मानना है आपका, किस दिशा में ये मसला जाएगा? क्या ये इट इज ए स्टॉर्म इन ए टीकअप, वो सब शांत हो जाएगा, या फिर इसमें से कुछ और होने की संभावनाएं आप देख रहे हैं? जी जी, धन्यवाद। जैसा कि आपने 2-3 घटनाओं का जिक्र किया है जो पिछले कुछ दिनों में हुई है, एक अरुणाचल प्रदेश की घटना है, फिर जो आरसीपी सिंह जी का जदयू का अध्यक्ष बनना है, या फिर लव जिहाद पे जो केसी त्यागी जी का एक स्टेटमेंट आया है राष्ट्रीय कार्यकारिणी में, उस पर चर्चा भी हुई है। इसको एक परिप्रेक्ष्य में देखना होगा, और अगर परिप्रेक्ष्य को में देखें तो हमें चुनाव के समय से देखना होगा। चुनाव में हुआ क्या कि जेडीयू का जो परफॉर्मेंस था वो अपेक्षा के हिसाब से नहीं हुआ। इसके 2 कारण बताए जाते हैं। एक तो जो एलजेपी के चिराग पासवान थे, जिनको आपने सही कहा कि लोगों ने वोट कटुआ कहा था, वहां पे जो नाराजगी जदयू की थी कि चिराग पासवान का निशाना बेसिकली एनडीए न होके जदयू था, नीतीश कुमार जी थे। तो उसमें जो भूमिका बीजेपी की होनी चाहिए थी, ऐसा कुछ जदयू के नेताओं को लगा कि ये नहीं हुआ, और ऐसा स्टेटमेंट कल आरसीपी सिंह साहब ने भी दिया है कि पीठ में छुरा भोंका गया था उन्हें और धोखा दिया गया था। तो इसका जो परिणाम निकला है कि बीजेपी एक बड़ी पार्टी के रूप में आई है, और जो बराबरी का संबंध था, जहां पे जदयू बड़े भाई की भूमिका में थे और बीजेपी छोटे भाई की भूमिका में थे, ऐसा चलता रहा, ऐसा वो समीकरण बदल गया है। इसका एक और पक्ष ये है कि जो उप मुख्यमंत्री का पद था, सुशील कुमार मोदी जी थे, जिन्होंने बहुत अच्छे ढंग से समन्वय कोऑर्डिनेशन बना के रखा था नीतीश कुमार जी के साथ, उनको राज्यसभा में भेज दिया गया है, और उनकी जगह पे जो तारकिशोर प्रसाद सिंह जी या रेणु देवी जी ये बने हैं। तो ये इंडिकेट कर रहा है 2 चीजों को लेके। पहला चीज जो है कि बीजेपी की एक एम्बिशन है बिहार में एक अलग, एक अपनी पहचान बनाने की, जो नीतीश कुमार से इतर भी हो सकती है। बीजेपी में कॉन्फिडेंस आया है कि अब वो हो सकता है। जहां तक जदयू का सवाल है, जदयू को इस बदली हुई परिस्थिति में अपने आप को एडजस्ट करना है, और नीतीश कुमार चूंकि पहले घोषित किए जा चुके थे मुख्यमंत्री, इसलिए उनको मुख्यमंत्री बनाया गया है, लेकिन वो जो संबंध बीजेपी और जेडीयू का था, जो सुशील कुमार मोदी और नीतीश कुमार के कारण बना हुआ था, उसमें परिवर्तन की संभावना है। और इसी को लिंक करके अगर हम आरसीपी सिंह जी का हम देखें, जो नियुक्ति कल हुई है, आपने सही कहा कि वो नीतीश कुमार के करीबी रहे हैं, वो कैरियर ब्यूरोक्रेट रहे हैं, और काफी लंबा एसोसिएशन नीतीश कुमार के साथ रहा है। इसके पीछे मैं 2 मूलभूत कारणों को देखता हूं। एक तो जदयू को मजबूती प्रदान करना, जिसका मैं नीतीश कुमार अपनी प्रशासनिक व्यस्तताओं के कारण समय नहीं दे पा रहे थे,
तो ऐसा लगता है कि अब वो पार्टी में फोकस होगा। दूसरा, भाजपा के साथ जो एक कोऑर्डिनेशन का इशू बार बार उठता रहा है और उठता रहेगा भविष्य में भी, वहां पे श्री आरसीपी सिंह जी एक इफेक्टिव भूमिका निभाएंगे कोलिशन पॉलिटिक्स में। और तीसरा जो मुद्दा इसमें आ रहा है कि जो बाहर के राज्य हैं, दूसरे राज्य, यहाँ पे ध्यान देना उचित होगा कि जो जेडीयू और बीजेपी का अलायंस है वो बिहार के अंदर है, अरुणाचल प्रदेश में अपोजिशन में थी, अभी बंगाल का चुनाव आने वाला है। तो जेडीयू के लिए एक तरह से यह एक अस्तित्व की भी लड़ाई है कि नीतीश कुमार के बाद, नीतीश कुमार जी ने जैसा अनाउंस किया था इलेक्शन के टाइम में कि ये मेरा आखिरी चुनाव है, जेडीयू का भविष्य क्या होगा, और बीजेपी जिस ढंग से बिहार में अपना कद बढ़ाने में सफल हुई है, उसका असर जेडीयू पे क्या होगा। तो कुल मिला के जो मेरा निष्कर्ष है कि इस तरह की जो कोऑर्डिनेशन का प्रॉब्लम है, ये इस कार्यकाल में नीतीश कुमार के रहेगा और ज्यादा बढ़ेगा समय परिस्थितियों के हिसाब से। क्या यह गठबंधन के टूटने का संकेत दे रहा है? अभी तक के घटनाओं से ऐसा प्रतीत नहीं होता, क्योंकि दोनों दल के जो वरिष्ठ नेता हैं उन्होंने ये इशारा किया है, कहा है कि गठबंधन पे कोई खतरा नहीं है। तो गठबंधन पे इमीडिएट कोई खतरा दिखता नहीं है, जो तथ्य हमारे सामने में है अखबारों के माध्यम से जो हमने देखा है। लेकिन इस तरह की जो घटनाएं होंगी उसमें तल्खी, करवाहट और कोऑर्डिनेशन का प्रॉब्लम रहेगा। जैसे एक पॉइंट हमने बताया था कि लव जिहाद को लेके एक बड़ा स्ट्रॉन्ग स्टैंड लिया है जेडीयू ने कि इसको हम लोग अप्रूव नहीं करते हैं। कुछ डिमांड्स आ रही थी कि जैसे भाजपा शासित अन्य राज्य इस तरह के कानून ला रहे हैं अपने राज्यों में, उत्तर प्रदेश हो या मध्य प्रदेश हो, बिहार में भी इस तरह के कानून होने चाहिए, तो वो एक इशू रहेगा। दूसरा, जो डेली कोऑर्डिनेशन का इशू बीजेपी के साथ रहेगा, और बीजेपी की महत्वाकांक्षा और जदयू की जो अपनी ऑर्गेनाइजेशन को मजबूत और बरकरार रखने की जो जद्दोजहद है, ये सरकार में वो परिलक्षित होता रहेगा। जी धन्यवाद। धन्यवाद जहाँ साहब। लगता ऐसा है कि ये परिस्थितियां जो खड़ी हुई, आपने बहुत सही बात कही कि जहां तक शीर्षस्थ नेतृत्व का सवाल है, भाजपा का या जदयू का, ऐसा कोई अंदेशा नहीं मिलता कि उसमें कोई लड़ाई छिड़ गई है और वो आर पार की लड़ाई लड़ने के लिए तैयारी कर रहे हैं। मगर जिस तरह की परिस्थितियां खड़ी हुई है उसको देखते हुए लगता है कि शायद ये जो चीजें अभी बात हम कर रहे हैं वो स्टॉर्म इन द टीकअप बन के न रह जाए, मगर आगे भी इससे कोई ना कोई फॉल आउट इफेक्ट होगी। वो क्या होगी फॉल आउट इफेक्ट, क्या होगा, एक और तेजस्वी यादव, एक और भाजपा, और इसके बीच में बिहार में भी जनता दल यूनाइटेड का क्या भविष्य रहेगा, ये बात की विशेष चर्चा करने के लिए हम दिनेश जी के बाद जाएंगे, मगर एक छोटे से कमर्शियल ब्रेक के बाद रुकेंगे। अभी एक छोटे से कमर्शियल ब्रेक के बाद और फिर सीधे जाएंगे दिनेश जी के पास। ये जो तिकोनिया होने वाला है, एक और तेजस्वी यादव, एक और भाजपा और जनता दल यूनाइटेड, क्या होने जा रहा है बिहार की राजनीति में, जानेंगे दिनेश जी से। रुकते हैं अभी एक छोटे से कमर्शियल ब्रेक के लिए। नमस्कार दर्शक मित्रों, અત્યાર સુધીની ચર્ચામાં એ વાત સપાટી પર આવી છે કે નીતિશ કુમાર રાજનીતિમાં રોકાયેલા રે, વહીવટમાં રોકાયેલા રે ત્યારે બિહારમાં અને અન્યત્ર જનતા દળની જે આખી એક હું એમ કહીશ કે અસ્તિત્વ માટેની લડાઈ છે, જદ્દોજહદ છે, એને સંકોરીને દીવાની વાટ તૈયાર રાખવા માટે આ આરસીપી સિંહની નિમણૂક કરવામાં આવી છે। પણ પરિસ્થિતિ એ થશે, ઝા સાહેબે કહ્યું કે એમને બીજે બધે પણ ક્યાંક ને ક્યાંક અરુણાચલ પ્રદેશમાં, ક્યાંક બંગાળમાં, ક્યાંક ને ક્યાંક તો લડત બીજા પાર્ટીઓ સાથે પણ છે। પણ અત્યારે આપણે જાણવું છે કે બિહારમાં શું થશે। બિહારમાં એક બાજુ તેજસ્વી યાદવ છે, એક બાજુ ભારતીય જનતા પાર્ટી, અને એવું માનીએ છીએ આપણે કે હજુ કંઈ ભારતીય જનતા પાર્ટી અને
નીતિશ કુમારના જનતા દળ યુનાઇટેડ વચ્ચે એવી કોઈ લડાઈ થઈ નથી, પણ ધારો કે કારણ કે હંમેશા પ્લાનિંગ એ ખરાબમાં ખરાબ પરિસ્થિતિને સમજીને થતું હોય છે, અને થાય આવું તો શું થાય ये बात समझवा माटे आपणे श्रीमान दिनेश जी वोरा पासे जईशु। दिनेश जी, आपसे जानना चाहते हैं हम कि क्या परिस्थिति होगी, एक और जदयू, एक और भाजपा, एक और तेजस्वी यादव, क्या होने जा रहा है बिहार की राजनीति में? व्यास जी प्रणाम और दर्शक मित्रों को भी प्रणाम। बिहार में एक्चुअली इस बात की जो हलचल थी बहुत पहले से चल रही थी। कहीं ना कहीं इस बात को महसूस किया जा रहा था कि भारतीय जनता पार्टी उत्तर भारत के दो राज्यों उत्तर प्रदेश और बिहार दोनों में अपने आधिपत्य के लिए एक तरह से प्रयास कर रही थी। उत्तर प्रदेश में कामयाबी मिली, बिहार ही एक ऐसा राज्य बचा था जहां पे वो अकेले अपने दम पर कुछ कर नहीं पा रही थी। अगर थोड़ी सी पिछली घटनाओं को देखें, चाहे वो कुछ जो चुनाव करवाए गए थे, खासतौर से आप हैदराबाद के चुनाव देखिए, डीडीसी इलेक्शन जो खासतौर से कश्मीर में हुए, या एक एक करके जिस ढंग से भारतीय जनता पार्टी ने पहले टीडीपी को साइड ट्रैक किया, फिर शिवसेना को साइड ट्रैक किया, फिर अकाली दल को साइड ट्रैक किया, ये एक बड़े प्लान का हिस्सा है कि क्या किया जाना चाहिए। हर जगह वो छोटे भाई की ज्यादा करके भूमिका में आते थे और उसके बाद बड़ा भाई बन के छोटे भाई को एक साइड में करने की प्रयास करते थे। खैर, वो एक बात हुई, लेकिन अरुणाचल से जो ट्रिगर मिलता है, जहां पे 6 सदस्यों को जेडीयू को एक तरह से इन्होंने अपने पाले में किया, और फिर उसके बाद भारतीय जनता पार्टी के नेता संजय पासवान का कहना कि मुख्यमंत्री नीतीश कुमार को गृह विभाग की जिम्मेदारी छोड़ देनी चाहिए, ये दूसरा ट्रिगर था जहां पे ये इस बात का इंडिकेशन था कि अब आप अपनी जिम्मेदारियों को कम कीजिए और वहां पे भाजपा को शामिल कीजिए। साथ में लोजपा यानी कि चिराग पासवान का जो जिस ढंग से खड़ा किया था नीतीश को, वो तलखी बहुत ज्यादा थी। कहीं ना कहीं आरसीपी या रामचंद्र प्रसाद सिंह जी को बनाया जाने का मतलब है कि नीतीश कुमार भाजपा को एक लेसन देना चाहते थे, एक मैसेज देना चाहते थे कि आप मुझसे बात मत कीजिए, आप इनसे बात कीजिए, क्योंकि जो लेवल ऑफ कंफर्ट मेरे साथ है वो उनके साथ नहीं रहेगा। साथ में एक और जो मीटिंग इसकी सदस्यों की हुई है जेडीयू की, वहां पे सदस्यों में बहुत आक्रोश था और वहां पर अटल संहिता की याद दिलवाई गई उन्हें कि जो गठबंधन का धर्म होता है, भाजपा उसका पालन नहीं कर रही है। और कई मेंबर्स ने यहां तक कहा उसमें कि भारतीय जनता पार्टी पर राजनीतिक विश्वास करना बहुत घातक साबित हो सकता है। ये अपने आप में बहुत कड़वे शब्द थे। साथ में ही जो केसी त्यागी जी ने उस तलखी को अपने शब्दों में व्यक्त किया कि लव जिहाद बिहार में नहीं आ सकता, भारतीय जनता पार्टी यूपी और एमपी की तर्ज पर लव जिहाद बिल लाना चाहती है, लेकिन केसी त्यागी ने साफ कहा कि समाज में नफरत और विभाजन का माहौल बनाया जा रहा है भाजपा के द्वारा, जो जेडीयू को मंजूर नहीं है। अब वहां पर तेजस्वी यादव की जो भूमिका थी, अब इलेक्शन के बाद थोड़ी शांति हो गई थी, लेकिन जो खास तौर से भारतीय जनता पार्टी के अंदर जो एक अर्ज थी, एक फायर है कि बड़ा भाई होने के नाते भी मेरी हस्ती कुछ नहीं है, वो शायद कहीं ना कहीं उनको अंदर से एक तरह से खाने वाली बात होती है। एक के बाद एक इलेक्शन जीतना और टॉप पे आना या एक बड़े भाई की भूमिका में ज्यादा सीटें हासिल करना, कहीं ना कहीं उनके अंदर अर्ज थी कि हाँ ये सीट हमें मिलनी चाहिए थी, लेकिन एक कमिटमेंट हो चुका था कि नीतीश कुमार बनेंगे, वो उनके दिल में एक जैसे कोई एक फांस होती है ऐसे अटक रही है। अल्टीमेटली यहां पर एक परिदृश्य जो उभरेगा, हालांकि ऊपर से जो आपको शांति दिखाई दे रही है, ये शांति एक तरह से कहा जाए तो आने वाले तूफान की निशानी हो सकती है। मुझे इसमें कोई शक नहीं है कि भारतीय जनता पार्टी अभी नहीं तो थोड़ा समय बाद जेडीयू के साथ वही व्यवहार करेगी जो उसने टीडीपी, शिवसेना और अकाली दल के साथ किया था, और उन्हें गौण बनाने के लिए हर संभव प्रयास करेगी, क्योंकि उनकी जो अपनी खास तौर से जो डिजायर्स हैं, जो इंटेंस डिजायर्स हैं कि मैं ही मैं हूं, उसको आगे ले जाने के लिए वो किसी कीमत तक जा सकते हैं, किसी का भी सैक्रिफाइस कर सकते हैं। लेकिन ये राजनीति है,
राजनीति में चेहरे कब पलटते हैं, बाजी कब पलटती है, कौन कब किसके साथ फिर से चला जाता है, ये नहीं पता आता। लेकिन कहीं ना कहीं जो हलचल तेज हो रही है भारतीय जनता पार्टी के लिए, ये समय एक टेस्टिंग समय है उनके सदस्यों के लिए। लेकिन जेडीयू को शायद ये डिसाइड कर लेना चाहिए इस टाइम कि अगर ये प्रक्रिया जो अरुणाचल प्रदेश, हालांकि ठीक है उनके साथ नहीं थे, लेकिन ये ट्रिगर पॉइंट है और ये ट्रिगर पॉइंट का एंड पॉइंट यानी कि आगाज ये है तो अंजाम कहां जा सकता है, उसके जो ट्रेमर्स हैं, जो उसके कंपन है वो बिहार में महसूस किए जा रहे हैं। और केसी त्यागी या नीतीश की जो खास तौर से जो वक्तव्य हैं वो उसी दिशा में इशारा कर रहे हैं कि अब ये जो शादी है ये अनकंफर्टेबल है, यहां पर कहीं ना कुछ मिठास खत्म हो गई है। हो सकता है ये गठबंधन, जैसे हमारे मित्र संजय झा जी ने कहा, कि इतनी जल्दी समाप्त ना हो, लेकिन उसके अंदर जो दरार पड़ी है वो धीरे धीरे बड़ी होती जाएगी, क्योंकि अभिलाषाएं जो भाजपा की हैं उस दरार को कम करने में मदद नहीं करेंगी। ये मेरी शुरुआती टिप्पणी आदरणीय व्यास जी। જી ધન્યવાદ। હરિભાઈ, બંને મિત્રોને સાંભળ્યા તમે અને કંઈક અંશે એવું કહી શકાય કે જે પ્રદેશ અંગેની, જે પાર્ટી અંગેની ચર્ચા કરી રહ્યા છીએ આપણે, એની સાથે વધારે નજદીકીથી પનારો પાડવાનું એમના ફાળે આવ્યું છે। આપણે દૂરથી જોઈએ છે। ગુજરાતીમાં એક કહેવત છે કે નાક નીચે ઘણીવાર નથી દેખાતું અને દૂરનું વધારે સ્પષ્ટ દેખાતું હોય છે। તો આ નાક નીચેની વાત આપણે સાંભળી, હવે આપ દૂરથી કઈ રીતે જુઓ છો આને, એ અમારે સાંભળવું છે। ધન્યવાદ જયનારાયણભાઈ। હું દૂરથી અને નજીકથી બંને રીતે બિહારને એનો અભ્યાસ કરી રહ્યો છું સતત, અને પહેલાથી આ દિવસો આવશે એવું બહુ સ્પષ્ટ હતું। એની સાથે ત્યાંના લોકો સાથે અને એ જે ચૂંટણીના માહોલ વચ્ચે પણ જે ચર્ચાઓ થતી હતી એ, અને મારા પૂર્વ વક્તાઓએ જે કહ્યું ને ખાસ કરીને દિનેશજીએ જે વાત કરી એ પેલી અટલ સંહિતા વાળી વાત કરી। હવે અટલ સંહિતા અટલજી હતા ત્યાં સુધી તો બરાબર હતી, પણ અત્યારની ભારતીય જનતા પાર્ટી એ અટલજીની ભારતીય જનતા પાર્ટી નથી, એ બધાને ખ્યાલ છે। ભારતીય જનતા પાર્ટી જો અટલજીની નથી તો નીતિશ કુમાર પણ અટલજીના નથી। નીતિશ કુમાર તો ગદ્દાર છે। એમણે તો છે ને જે લાલુ પ્રસાદ યાદવની સાથે ગઠબંધનમાં સરકાર બનાવી, તેજસ્વીને ડેપ્યુટી સીએમ બનાવ્યા, એ નીતિશ કુમાર એ ગદ્દારી કરીને ભાજપ સાથે ઘર માંડે છે। એનાથી મોટી કઈ ગદ્દારી હોઈ શકે? એને છે ને એના નેતાઓને એને છે ને અટલ સંહિતા કહેવાનો અધિકાર મારી દ્રષ્ટિએ નથી। ઓફકોર્સ રાજકારણમાં એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર જેવું છે। અને બીજી વાત, હવે શું થશે? હવે શું થશે એ બાબત બહુ સ્પષ્ટ છે। મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીની મહત્વાકાંક્ષા એકમેવ પાર્ટી તરીકે સર્વવ્યાપી થવાની છે એ બહુ સ્પષ્ટ છે, પણ ભારતીય જનતા પાર્ટીની મૂંઝવણો ખૂબ વધી રહી છે। માત્ર બિહારમાં અત્યારે જે તકલીફ ઊભી થઈ રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીને ઠેબે ચડાવીને ફરીને નીતિશ કુમાર એ છે ને તેજસ્વીની સાથે બેસી શકે એવી શક્યતા આવતા મહિનામાં જો આકાર લે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય। એનું કારણ છે કે નીતિશ એ શરદ પવારના સંપર્કમાં છે। શિવસેના સાથે ભારતીય જનતા પાર્ટીએ જે કમિટમેન્ટ કર્યું હતું એ કમિટમેન્ટ એણે નિભાવ્યું નહોતું। અહીંયા છે ને જખ મારીને નિભાવવું પડ્યું, કારણ કે ત્યાં જે પરિસ્થિતિએ આકાર લીધો હતો એ બિહારમાં ન થાય શરૂઆતમાં, એટલા માટે એમણે છે ને નીતિશને મુખ્યમંત્રી બનાવવા પડ્યા। બીજું, વોટ મળ્યા તો નરેન્દ્ર મોદીના નામે મળ્યા, એ બાબત પણ ભારતીય જનતા પાર્ટીએ બહુ સ્પષ્ટ કરી દીધી છે। અને છતાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળવો જોઈએ અને અમને તો બહુ સ્પષ્ટ એકલે હાથે બહુમત મળશે ને વગેરે વગેરે જે દાવાઓ હતા એ એટલા પોકળ સાબિત થયા કે જંગલ રાજના રાજકુમાર આવા હીન શબ્દ પ્રયોગો કરાયા પછી પણ તેજસ્વી નામના છોકરડાએ જે છે ને 9મું પાસ છે
એણે છે ને જે રીતે ભાજપની ફેફે કરી નાખી, 75 બેઠકો સાથે એનો પક્ષ એ હાઈએસ્ટ રહ્યો, સૌથી વધારે બેઠકો મેળવી ગયો અને એ ફોકસ રહ્યો. એણે છે ને ભારતીય જનતા પાર્ટીની એની જે ગાડિયા નાખ્યા હતા એની અંદર ક્યાંય ન આવે એ રીતે એનો બાપ છે ને જેલમાંથી છૂટે એને માટે ચોટાલાની જેમ કોઈ સોદા ન કર્યા એણે. અને એ છતાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ નું ફોર ધ ટાઈમ બિંગ એમનું છે ને જોડાણ ચાલુ રહ્યું. આમ તો ખટરાગ તો હતો જ હતો. બીજું, લવ જેહાદની વાત કરે છે. હવે લવ જેહાદ તો તમારા ઘરમાં છે. મને લાગે છે ત્યાં સુધી શાહનવાજ હુસેન જે અટલજીની સરકારમાં જે મિનિસ્ટર હતો, બિહારનો નેતા, એ તો હિન્દુ કન્યાને પરણ્યો હતો, એને લવ જેહાદ ના કહેવાય. સુશીલ કુમાર મોદી એ છે ને ટ્રેનમાં જતા હતા અને એમને છે ને કોઈ ક્રિશ્ચિયન મહિલા સાથે ટ્રેનમાં જતા જતા પ્રેમ થઈ ગયો, એ લવ જેહાદ ન કહેવાય અને પરણી ગયા. ત્યારે મુશ્કેલી એ છે કે ભારતીય જનતા પાર્ટીને પોતાની એક ટર્મિનોલોજી છે, એમને છે ને જે અનુકૂળ આવે એ જ વાત છે ને એ લોકો કરે છે. અને લવ જેહાદની વાત આ લોકો જેડીયુની ભૂમિકા એ બાબતમાં બહુ સ્પષ્ટ છે. પણ સ્થિતિ શું છે? જો અન્ના દ્રમુકે બહુ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીનું અમારી સાથેનું જોડાણ છે તમિલનાડુમાં, છતાં અમે એને સરકારમાં નહીં લઈએ. અને એ ભારતીય જનતા પાર્ટી માટે ભીંસ છે, કારણ કે અન્ના દ્રમુક સમજી ગયો છે, એની નેતાગીરી સમજી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી તમારો ટોટો ગમે ત્યારે પીસી નાખશે. એટલે એ દબાણ પણ એમની પાસે સામે છે. જો પરિસ્થિતિ શું છે વિધાનસભાની, એનડીએની અને નીતિશનું જે મહાગઠબંધન છે, આનું તેજસ્વીનું જે મહાગઠબંધન છે, એની વચ્ચે માત્ર 9 સીટનું અંતર છે, વધારે અંતર છે જ નહીં. કારણ કે એનડીએની પાસે 126 બેઠકો છે, જે અત્યારે ભારતીય જનતા પાર્ટી, જેડીયુ, એચએમ, આ ભાઈ પેલા માંઝીની પાર્ટી અને વીઆઈપી જે પાર્ટી છે અને ઇન્ડિપેન્ડન્ટ એક મહાગઠબંધન અને યુપીએની પાસે 110 અને ટોટલ છે ને એમનો છે ને 117 થાય છે. હવે આવા સંજોગોની અંદર માર્ક્સવાદીઓ અને જે બધા ડાબેરી મોરચો જે છે એ તો કઈ તૂટે એમ નથી, એ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી શકે એમ નથી. ભારતીય જનતા પાર્ટીની પહેલી કોશિશ એ જેડીયુને તોડવાની હશે. આમ તો આરજેડીને તોડવા માટેની પણ એમણે કોશિશ કરી, પણ છતાં છતાં લાલુના પેલા કેસ પણ કર્યા. લાલુનો ફોન આવતો તો એમ કે અમારી પાર્ટીને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવા કેસીસ પણ દાખલ કરાવ્યા. પણ મારી દ્રષ્ટિએ 243 ના હાઉસમાં 124 મેમ્બરની બહુમતી જોઈએ સાહેબ. હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને જો આમણે છે ને જો ફંગોળવી હોય તો 160 બેઠકો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં થઈ શકે છે. એવા સંજોગોની અંદર તેજસ્વી એને મુખ્યમંત્રી બનાવે અને નીતિશ કુમાર એ ઓપોઝિશનના એક ઉમેદવાર તરીકે, પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે પોસિબિલિટીની આપણે વાત કરીએ છીએ. કાલે શું થશે, કાલે જોડાણ થશે કે નહીં થાય એ ખબર નથી, આવતીકાલ કેવી ઉગશે રાજકારણમાં ખબર નથી. પણ આ પણ એક શરદ પવારના ટેકા સાથે, શરદ પવારના વ્યૂ સાથે હું માનું છું ત્યાં સુધી એ દિશામાં આગળ વધાઈ રહ્યું છે. એટલે આના સંદર્ભમાં આટલી વાત કહી શકાય. હવે ભાઈ શ્રી રામવિલાસ પાસવાન છે નહીં અને ચિરાગ પાસવાનનું જાજુ કંઈ ઉપજતું નથી, એ આપણે જોઈ લીધું છે. વોટ કટરા તરીકે એમણે ભારતીય જનતા પાર્ટીને મદદ કરી અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓને એમણે ટિકિટ આપી એ તો ખરેખર જેડીયુના ઉમેદવારોને હરાવવા માટે જ હતું, એ પણ બહુ સ્પષ્ટ થઈ ગયું છે. એટલે જેડીયુ મારી દ્રષ્ટિએ બહુ કંઈ પેલું કહે ને કે એ લોકો પણ એટલા જ પહોંચેલા છે. નીતિશ કુમાર પણ કુનેહવાળા છે, રાજકારણમાં આટલી લાંબી ઇનિંગ એમણે પણ ખેલી છે, એટલે કંઈ ગાંજા જાય એવા તો નથી સાહેબ. धन्यवाद जहाँ साहब बात वहां आके अटकी जो शतरंज की खेल में कहते हैं कि कभी कभी अंतिम शेय देने के लिए पीस को पॉन को बचा के पीस का सेक्रीफाइस करना होता है, तो यह कौन सा पीस सेक्रीफाइस होगा? सर यहाँ पे देखिए जो दो
तस्वीरें, राजनीति संभावनाओं का खेल है। राजनीति में कभी भी किसी संभावना की या नए गठबंधन की, नए तालमेल की संभावना से इनकार नहीं किया जा सकता। यहाँ पे दो बातों की तरफ ध्यान आकृष्ट करना चाहूंगा। पहला, जो राष्ट्रीय स्तर पर जो एक परिदृश्य बन रहा है, उसमें एक ये रियलाइजेशन है कि कांग्रेस के नेतृत्व में कोई अगर गठबंधन है तो उसके लिए बहुत मुश्किल काम होगा बीजेपी एनडीए को हराना, और इसका कारण कांग्रेस की अंदरूनी समस्याएं भी है। तो इस तरह की बातें चल रही हैं कि जो यूपीए है उसमें शरद पवार जी को उसका नेतृत्व दिया जाए और भी नेताओं को जोड़ा जाए, और इसमें कई बार नीतीश कुमार का नाम भी आता है, पहले भी आ चुका है इसमें। तो एक जो अगले चुनाव के लिए जो समीकरण बनने की तैयारी हो रही है, उसमें जो एंटी बीजेपी फोर्सेस हैं, उसमें एक नीतीश कुमार का नाम आता है जो एक रैलिंग पॉइंट बन सकते हैं उसको करने के लिए। दूसरा, हम बिहार पे अगर आते हैं तो बिल्कुल सही इस तरह के डिस्कशन में आ रहा है कि नीतीश कुमार और तेजस्वी यादव मिल सकते हैं। पहले भी दोनों मिलकर सरकार बना चुके हैं, 15 से 17 तक का समय रहा है, और तेजस्वी यादव को लोगों ने अंडर एस्टिमेट किया था, और चुनाव से पहले ये लग रहा था कि लालू जी के बिना आरजेडी का भविष्य बहुत अंधकार में होगा, लेकिन तेजस्वी यादव ने इस चुनाव में सबको आश्चर्यचकित किया। यहाँ तक कि जो एग्जिट पोल तक की बात हम करें तो उस समय ये लग रहा था कि उनकी ही सरकार बनेगी। सो तेजस्वी प्लस नीतीश, एक वहाँ पे कॉम्बिनेशन लोग एक्सप्लोर कर रहे हैं और इस तरह की बातें चल रही हैं। अब सवाल ये उठता है कि इसमें दो तरह की जो फैक्टर है वो काम करेगी। पहला, जो भारतीय जनता पार्टी की जो अपनी महत्वाकांक्षा है, जो बिहार में वो अपना भविष्य देखती है, पूरे उत्तर भारत में अपना भविष्य देखती है, और इस चुनाव से उसको अब ये लग रहा है कि उसे नीतीश कुमार के सहारे की जरूरत बहुत ज्यादा दिनों तक नहीं पड़ेगी। तो इस बीच में अगले चुनाव तक ऐसा माहौल बन जाए जहां पे नीतीश कुमार की जरूरत ना रहे और बिना नीतीश कुमार के बीजेपी बन जाए। तो ये कई तरह की जो घटनाएं हुई हैं हाल में, वो इस तरह इशारा करती है। अब नीतीश कुमार के पास लीवरेज भी है थोड़ा और चुनौती भी है। उनके पास लीवरेज है तेजस्वी यादव का, जिसको वो यूज कर सकते हैं बीजेपी को से बातचीत करने के लिए कि हम इंडिस्पेंसेबल हैं। दूसरा, उनके पास चुनौती जो है वो है जो जेडीयू का एक अपना अस्तित्व पोस्ट नीतीश कुमार बनाया जाए। नीतीश कुमार पे पास्ट में इस तरह के आरोप लगे हैं कि उन्होंने किसी बड़े नेता को इमर्ज नहीं होने दिया, चाहे वो जॉर्ज फर्नांडिस का मामला हो या शरद यादव का मामला हो। तो कोई भी उसके बराबर का जो कद्दावर नेता है वो जेडीयू में नहीं इमर्ज हो पाया। अब आरसीपी सिंह जो है वो उनके विश्वस्त हैं, वो पार्टी को कितना पार्टी पे ध्यान दे पाएंगे, मजबूती बना पाएंगे। एक तरह से मुझे जो लगता है कि ये जेडीयू के लिए एक अस्तित्व का भी मामला है कि अगले कुछ सालों में उनकी पार्टी मजबूत होगी, और नीतीश कुमार जैसा कि उन्होंने बताया कि अब वो चुनाव नहीं लड़ेंगे अगली बार, उसमें जेडीयू की स्थिति क्या होगी। तो राष्ट्रीय स्तर पे नीतीश कुमार के लिए कुछ रोल बन सकता है एक अल्टरनेटिव के लिए, लेकिन राष्ट्रीय स्तर पे एक पॉइंट की ओर मैं ध्यान खींचना चाहूंगा आपका कि जो यूपीए अलायंस है उसमें इतने कंट्राडिक्शंस हैं लीडरशिप के इशू को लेके, या जो किस राज्य में किसका हो, वो समय समय पे उभरता रहता है और उसमें कांग्रेस की भूमिका महत्वपूर्ण रहती है। बिहार के चुनाव में भी जो सबसे बड़ा प्रश्न उठा था कि अगर कांग्रेस को इतनी सीटें नहीं दी गई होती तो हो सकता है तेजस्वी यादव की सरकार बन जाती। कुछ आरजेडी नेताओं ने, शिवानंद तिवारी जी वगैरह ने ये आरोप भी लगाया खुलकर कि कांग्रेस के कारण ही हम ये चुनाव हार गए हैं। तो कांग्रेस और इस तरह का जो समीकरण है वो एक महत्वपूर्ण भूमिका निभाएगा, और अगर उसको सही से ये लोग हैंडल नहीं कर पाते हैं तो नीतीश कुमार की स्थिति और खराब हो सकती है, क्योंकि वहां पे उनकी एक्सेप्टेबिलिटी कितनी होगी, कितनी पार्टियां उसको सपोर्ट करेगी, ये सब प्रश्न अभी बहुत दूर की बात है, अभी इनिशियल स्टेज में ही है, स्पेकुलेशन में ही है। तो फिलहाल मुझे लगता है कि ये गठबंधन कुछ दिनों तक तो चलेगा, उसमें तनाव बना रहेगा, और बीजेपी 24 से पहले ये चाहेगी, बीजेपी का जो
एजेंडा मुझे लगता है कि अगले चुनाव तक बीजेपी अपने आप को इस रूप में स्थापित करना चाहती है, इतनी मजबूत बनाना चाहती है कि वो बिहार का चुनाव अपने बलबूते पे जीत जाए। जी धन्यवाद। धन्यवाद दिनेश जी। बहुत जल्दी से आपसे एक उत्तर चाहूंगा मैं। क्या जिस तरह से झा साहब ने बोला कि बीजेपी अपने बलबूते पे बिहार का चुनाव जीत जाए, वो परिस्थिति की ओर 2024 तक जाना चाहती है, और ये कांग्रेस अभी सिमट रही है, बीजेपी एक राष्ट्रीय पार्टी की हैसियत से उभर रही है, तब उनकी अगर ये महत्वाकांक्षा हो तो मैं उसमें कुछ गलत नहीं देखता। क्या राय है आपकी, क्या होगा? बिहार का जो इस टाइम परिदृश्य है उसमें मुझे ये साफ साफ नजर आता है कि कहीं ना कहीं नीतीश कुमार की जो एक किस्म से जो रिश्ता था बीजेपी के साथ, अब वो थोड़ा सा खटास में पड़ चुका है। और मुझे कोई हैरानी नहीं होगी अगर नीतीश वापस से तेजस्वी के खेमे में ना वापस चले जाएं, क्योंकि कहीं ना कहीं उनके लिए अस्तित्व की लड़ाई है। बीजेपी ने तो फैसला कर लिया है कि उनको पूरा का पूरा कट कर देना है, उनको बीचे कर देना है, और लोजपा को भी यूज किया और हर हथकंडा यूज कर रहे हैं कि वो जेडीयू को बिल्कुल नीचे तक ले आए। बाकी परिस्थिति बताएगी, लेकिन जेडीयू अब बिल्कुल फंसी हुई है, निकलना चाहेगी। शरद पवार जी के साथ जो बातचीत हो रही है, किसी और के साथ बातचीत हो रही है, वो भी अस्तित्व को बचाने की लड़ाई है देखा जाए तो वहां पर। मुझे लगता है कि कुछ चेंजेस निकट भविष्य में बिहार में आपको शायद देखने को जल्दी ही मिल सकते हैं। बहुत अच्छे હરિભાઈ, ઝડપથી મારે આપની પાસેથી જાણવું છે કે સરવાળે શું થશે? નીતિશ કુમાર પૂર્ણવિરામ તરફ અથવા અસ્તાચલ તરફ જઈ રહ્યા છે? નીતિશ કુમાર તેજસ્વી મળીને પાછી બાજી બચાવી લેશે? અને બચાવી લે તો ત્યાર પછીની પરિસ્થિતિ શું હશે? ના, એટલે મને એવું લાગે છે કે નીતિશને છે ને બે બાજુથી આગળ ખાઈ અને પાછળ કૂવો એવી સ્થિતિમાં છે। એટલે એણે તો જેને પોતાના અસ્તિત્વને ટકાવવાનું છે અને હજી પણ તેજસ્વીની ઓફર ઊભી છે। તેજસ્વીની સાથે મળીને એ ધારો કે એ પોતાનું જે કાર્યક્ષેત્ર છે એ દિલ્હી બનાવી દે, જે પહેલા પણ હતું, અને અહીંયા છે ને તેજસ્વીને એ આપી દે, એટલે એમને છે ને એમનું પ્રાયશ્ચિત પણ થયું ગણાય। અને તેજસ્વી યંગ છે, તેજસ્વી વોઝ ઓલવેઝ ફોકસ ઓન ધ ઇશ્યુઝ। તેજસ્વી ડાયવર્ટ થયા નહોતા। જંગલ રાજ કે રાજકુમાર, હવે જંગલ રાજ ગયા પછી તો છે ને કેટલા પાણી વહી ગયા, અને છતાંય જંગલ રાજ કે રાજકુમાર એની વાત થતી હતી। એટલે હું માનું છું કે તેજસ્વી અને નીતિશ એ આવતા દિવસોમાં ભેગા થઈ જાય તો મને બહુ આશ્ચર્ય નહીં। દર્શક મિત્રો, અત્યારની પરિસ્થિતિ પરથી લાગે છે કે તેજસ્વી વધારે તેજસ્વી બને તો નવાઈ પામવા જેવું નહીં હોય, અને નીતિશ એ નીતિશ છે। નીતિશને કળવા માટે બે ચાર બીજા નીતિશ જોઈએ, એ પ્રકારનું એમનું મન કળવાની વાત છે। એના આપણે ઘણી વાર કહે છે ને કે એ માણસના પેટમાં પાઘડીના આટા જેટલા આટા છે, એ કળી ન શકાય। આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સાથેના નીતિશ કુમારના સંબંધો અને શરદ પવાર સાથે જે કંઈ એમણે ગોઠવણ કરી હોય તે સરવાળે એવું લાગે છે કે આ બધામાંથી જો કોઈને ફાયદો થવાનો હોય તો એ ભારતીય જનતા પાર્ટીને નહીં થાય અને નીતિશ કુમારને નહીં થાય। એ ફાયદો તેજસ્વીના ખાતામાં જમા થશે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય અને પરિસ્થિતિ એ તરફ જઈ રહી હોય તેવું લાગે છે। તેજસ્વીના ગ્રહો કદાચ વધારે તાકાતવર બની રહ્યા હોય એવું અત્યારની પરિસ્થિતિમાં લાગે છે। આ ચર્ચાઓ પરથી એક વાત સ્પષ્ટ બને છે કે નીતિશ કુમાર પણ એક કરતા વધારે બાજુએથી મુશ્કેલીમાં છે। ભારતીય જનતા પાર્ટી માટે ક્રાઇસિસ ઓફ ક્રેડિબિલિટી છે કે જેની સાથે બેસે એને એ ગળી જાય છે, એનો પણ જવાબ એને આપવાનો છે। અને આવનાર સમયમાં યુપીએનું શું થાય છે, શરદ પવારનો શું રોલ રહેશે આવનાર સમયે, દર્શક મિત્રો એક વાત નક્કી છે, જે કંઈ થાય આવનાર સમય આ દેશની રાજનીતિ માટે
બહુ જ અગત્યનો હશે. આ ઘટનાને માત્ર બિહાર પૂરતી સીમિત કરીને જોવાની જરૂર નથી. આ ઘટના એક એવી દિશામાં જશે અને જેમ પેલો દરિયામાં વાવાઝોડું શરૂ થાય ત્યારે નાનું હોય છે પણ કિનારે અથડાય ત્યારે એ ભયંકર ખતરનાક બને છે. એ રીતે આ બિહારનું વાવાઝોડું કયા કિનારે અથડાશે અને ક્યાં કેટલું નુકસાન કરશે એની ચર્ચા મને લાગે છે હજુ ભવિષ્યમાં પણ આપણે કરતા રહીશું. મળીએ આવતીકાલે એક નવા નક્કોર વિષય સાથે. શિયાળાની સરસ મજાની ઠંડીની આજથી શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં શક્તિ મળે એ માટે વહાણા અથવા વસાણા ખાવા જોઈએ અને એ કેવા હોય, શું ખાવું એની વિગતવાર ચર્ચા કરીશું દોસ્તો આવતીકાલે એક નિષ્ણાત પેનલ સાથે. શુભરાત્રી, ટેક કેર, શબ્બા ખેર.